વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલ, જય સ્વામિનારાયણ, જય જલારામ અને જય જીનેન્દ્ર. કેમ છો બધા? મહાદેવ હર 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 મહાદેવ શંભુ. તો બસ અત્યારે છીએ આપણે સરકડિયા, કેમ કે ગઈકાલે રાત્રે આપણે કહીએ ને કે આપણા નસીબ ખુલી ગયા હતા, કે ભાગ્ય ખુલી ગયા હતા. અત્યારે હજી 7:30 પોણા 8 જેવો ટાઈમ થયો, હજી આપણે નાઇટ ડ્રેસમાં છીએ, કેમ કે આપણે આગળ કપડાની કોઈ સુવિધા નથી. મીન્સ કે આપણી ગાડી અત્યારે રોકડિયા પડી છે ને અમારા કઈ ને નસીબ જોર કરતા હતા કે નસીબ ખુલી ગયા હતા ખબર નહીં, પણ કાલે રિલાયન્સમાં જવાનો મોકો મળ્યો હતો. તો અમે લોકો જુનાગઢથી સીધા નીકળી ગયા હતા અહીંયા રિલાયન્સ ગીરતારામાં. મીન્સ કે રિલાયન્સ એટલે જામનગર ને અહીંયા ગીરતારા છે, જેમ જામનગરમાં વનતારા છે ને અહીંયા ગીરતારામાં ગયા હતા. તો સાંજે ત્યાં ગયા, રાતે 8 વાગ્યા પછી જવાનું હતું. ત્યાં ગયા અને ત્યાંથી આવીને પછી સીધા સરકડી આવી ગયા, કેમ કે 9:30 જેવું થઈ ગયું હતું. અમારી ગાડી તો હતી નહીં, અમે આવ્યા હતા મંદિરવાળી ગાડીમાં. તો પછી જવું ઘરે કેમ, તો પછી અહીંયા જ નાઇટ કરી લીધી હતી ને હવે અત્યારે જાય છે દિવસના ધવલ ગાડી લેવા માટે. તો અત્યારે હમણાં જો બાપજી મહારાજને જશે, પેલો જુનાગઢ જે કાર્યક્રમ છે એમાં રામાનંદાચાર્ય જયંતિ છે, તો પછી ગાડી લેવા જાય છે. એમની હારે ધવલ જાય છે જુનાગઢ સુધી, કેમ કે ગાડી અમારી દોલતપરા પડી છે એટલા માટે. તો બસ એ લઈને આવે. ગાડી એમની રેડી થઈ ગઈ છે, જો ધવલ બેઠા છે અને મારા શ્રીયા દીકરો અહીંયા ઊંઘતું છે, મસ્ત મજાની ઊંઘ કરે છે. તો મળીએ આપણે થોડીક વાર પછી. ચલો, થોડી વાર પહેલાં કીધું હતું ને સિયાબેન સૂતા છે, કેમ કે અમને બીજી નીંદરથી 6 વાગે જાગી ગઈ હતી. પછી ખાઈ લીધું, નાસ્તો પાણી એને કરી લીધો, નાસ્તો પાણી કરીને પછી પાછી સુવડાવી દીધી હતી ઘોડિયામાં હિંચકાવીને. હે ને સિયા? હા હા. અને અત્યારે બેનભાઈ જો કરે છે વેફર, કેમ કે અત્યારમાં નાસ્તો બનાવવાનો બાકી છે. ધવલ વહી ગયા ગાડી લેવા હોય, ધવલ આવે પછી અમે લોકો કંઈક નાસ્તા પાણી કરીએ, કેમ કે આપણો નાસ્તો બધો હતો પણ આપણો ગાડીમાં છે ને આપણે અહીંયા નહોતું રોકાવાનું, આપણે જુનાગઢ રોકાવાનું હતું. પણ બધું અચાનકથી પ્લાન થઈ ગયો અને એક મીટઅપ ગોઠવાઈ ગઈ, તો પછી ફરજિયાત જવું પડે એમ હતું. તો કીધું જઈએ છે, તો બાપજી મહારાજ કે સિયા હારે છે તો સિયાને આપણે લેતા જઈએ. ચલો, બેનબા જાગી ગયા છે ને બેનબાનું બીજી વાર સવાર થઈ ગયું છે ને સિયા, કેમ કે એક વારમાં તમે સવારે વહેલા 6 વાગે જાગી ગયા હતા એકવાર, અને જાગીને પછી બેનભાઈ નાસ્તો કરી લીધો, નાસ્તો કરાવીને પછી સુવડાવી દીધા, કેમ કે રોટલીને ચૂરવું બનાવીને ખવડાવીને પછી પાછી સુવડાવી દીધી હતી. અને હવે બીજી વાર જાગ્યા છે ને બીજી વાર વેફરનો નાસ્તો થાય છે. પણ હવે ધવલ નહીં આવે છે, સોરી કટ થઈ ગયું વચ્ચે. આપણું ખબર નહીં, આ જૂનું આઈફોન છે ને એટલા માટે 14 Pro Max વાળો છે, અને આપણો જે આઈફોન છે વિડીયો શૂટિંગ માટેનો એ અત્યારે ધવલ આગળ છે, કેમ કે એક વિડીયોમાં થંબનેલ ને બધું બાકી હતું ને એટલા માટે એ લઈ ગયા છે. નહીં તો આજે બપોરે તમને પાછું વિડીયો નહીં મળે, એમના માટેથી એ લઈ ગયા છે. ને એ ગયા છે ગાડી લાવવા, તમને અગાઉ કીધું એમ દોલતપરા, કેમ કે અચાનકથી બધી મીટઅપ ગોઠવાઈ ગઈ અને બધો પ્લાન થઈ ગયો. તો નાસ્તો આપણે લાવ્યા છીએ એ બધો ગાડીમાં છે ને ગાડી આપણી દોલતપરા રાખી છે, કેમ કે કોઈ કાળે આપણાથી ટાઈમ ટુ ટાઈમ પહોંચી શકાય એવું નહોતું. એટલા માટે સાંજે જ્યારે અહીંયાથી નીકળ્યા ને જુનાગઢથી, તો એટલે પછી મંદિરની જ ગાડીમાં આપણે આવ્યા હતા. અને અહીંયા આવ્યા તો પછી બાપજી મહારાજનો પ્લાન ફરી ગયો. પહેલાં એવું નક્કી હતું કે જુનાગઢ વહી જશું, કેમ કે અમારે જુનાગઢ રોકાવાનું હતું બધાએ. તો પછી પ્લાન ફરી ગયો કે અહીંયા નહીં, કે અહીંયા જ રોકાઈ જાય, સવારે વહેલા અહીંથી નીકળી જશું. એટલે એમની વાટે અમે બધા હલવાઈ ગયા. તો બસ સિયાની એક જોડી કપડાં હતા ને મારો આ નાઇટ ડ્રેસ મેં અહીંયા રાખ્યો તો એક એક્સ્ટ્રા, કેમ કે અહીંયા શું થાય કે ક્યારેક આપણે સિયાબેનનું પેટ સાફ ન થયું હોય ને ટાઈમ વિરુદ્ધમાં પોટી કરે તો પછી ફરજિયાત નાવાનું થાય આપણે પણ. એટલે એટલા માટેથી આપણે આ વસ્તુ અહીંયા રાખી હતી કે એક જોડી કપડાં રાખ્યા. મારા હોય, ધવલના તો ક્યારેય નથી હોતા, કેમ કે મારે જરૂર પડે ને, તો એટલા માટેથી સિયા મારી આગળ વધારે હોય તો બસ આપણો એ નાઇટ ડ્રેસ અત્યારે કામ લાગ્યો. આપણે નાઇટ અહીંયા કરીને તો કે સાંજે ડ્રેસ પહેરી જગ્યાએ સવાર ઉઠીને નાઈને આપણે પાછો નાઇટ ડ્રેસ પહેરી લીધો. હવે ધવલ આવશે ને ત્યાં સુધી આ કપડામાં રહેશું ને ત્યાં સુધી નાસ્તાની પણ રાહ જોવી પડશે. પછી ધવલ આવશે પછી નાસ્તો કરશું ને, યા તો પછી આપણે બનાવશું અહીંયા કંઈક. પણ જોઈએ એ આવે એ પહેલાં બનાવવાનો ટાઈમ મળે તો એ પહેલાં બનાવશું, કેમ કે બેનભાઈએ તો થોડું ઘણું ખાઈ લીધું છે. હે ને સિયા? સાંજે સિયા શું જોવા ગઈ હતી? ગાય જોવા ગઈ હતી. બીજું શું હતું ત્યાં? ઈ હતું. પછી ભુવા હતું ને, ભુવા. પછી દાદા હતા ત્યાં. બહુ મસ્ત મહાદેવનું મંદિર છે. વિડીયો શૂટિંગ ત્યાં અલાઉડ ન હોય એના એટલા માટેથી, કેમ કે જામનગરમાં છે ને ત્યાં વનતારા કરીને છે, અને અહીંયા બનાવ્યું છે ને ગીરતારા કરીને બનાવ્યું છે. પણ આ હું જો માવટ હતી ત્યાં, મોજ, ફૂલ મોજ. આપણે એ લાભ કે દિવસે મળે જોવાનો. તો બસ મહાદેવનું મંદિર છે ત્યાં, ગણપતિ મહારાજનું મંદિર છે, પછી નવદુર્ગા માતનું મંદિર છે, અને રાધે કૃષ્ણનું મંદિર છે. આટલા મંદિર છે અને જોરદાર મસ્ત મંદિર છે એકદમ. આમ કહે ને કે મજા જ આવી જાય આપણે ત્યાં જોઈને બધું. અને એનો સ્ટાફ ને ગાડીઓ, હા જમાવટ હતી ત્યાં બધું. ભાઈ એટલું સાધન પહેલી વાર જોયું. બધી વાત હું નહીં કરું, ધવલ આવશે ને ત્યારે અમે બંને હશું ને ત્યારે આપણે વાત કરીશું કે કેવી મજા આવી અમને લોકોને ત્યાં.
બસ તો આપણે આવ્યા હતા ગાડી લેવા માટે, કારણ કે અગાઉ મેં બી કદાચ પ્રજ્ઞાએ તમારા લોકો સાથે શેર કરી જ દીધું હશે, છતાં પણ હું ફરીથી શેર કરું છું કે આપણે ગઈકાલે મોકો મળ્યો હતો ગીર તારામાં જવાનો, તો એ મોકો આપણે આમ કહીએ ને કે જવા દેવા નહોતા માંગતા, એટલે આપણે ત્યાં જઈ આવ્યા. એટલે ગાડી આપણે અહીંયા મૂકી દીધી હતી અને પછી રાત્રે થઈ ગયું હતું મોડું. તો બસ હવે અત્યારે પેલો ભવનાથમાં જે આપણે ગઈકાલે તમે વિડીયોઝમાં જોયું એ પ્રોગ્રામ હતો, તો બાપુ ને એ બધા ત્યાં ગયા, તો આપણે એ ગાડીમાં બેસી ગયા અને ગાડી આપણે મૂકી હતી અહીંયા. તો અહીંયાથી હવે ગાડી લઈને આપણે જઈએ છીએ. અહીંયાથી આપણે હજી પેલા યાર્ડમાં જવાનું છે, ત્યાંથી થોડું ઘણું શાકભાજી લેવાનું છે અને શાકભાજી લઈને પછી પાછું આપણે રિટર્ન જવાનું છે સરકડિયા. કારણ કે ગઈકાલનું તો હા શું કહેવાય, એની ભવ્યતા શું હતી ને આમ કહીને બયાન ન કરી શકાય એવું છે. અંદર બહુ મસ્ત મજાનું છે, જોરદાર છે. અને સિયાબેનના નસીબના કારણે આ મોકો અમને મળ્યો છે, કારણ કે ખબર નહીં સિયાબેન ના હોત તો અમારા એ અંદર જવા મળત કે ના પણ મળત એ નક્કી જ નથી. પણ હું શું બોલું શું ના બોલું, શું શેર કરું એ જ ખબર નથી પડતી તમારા લોકો સાથે. પણ બસ એક આમ કહીએ ને કે આ અનુભવ એક અલગ જ હતો. અને ત્યાં જઈને અંદર મંદિરે શિવજીના દર્શન કર્યા, હનુમાનજી મહારાજના દર્શન, નવદુર્ગા માના દર્શન કર્યા, અને ત્યાં જઈને પછી એમના જે પેલા ગેસ્ટ વિલા છે એમાં પણ જવાનો મોકો મળ્યો આપને. ત્યાં નાસ્તો ચા પાણી ને બધું કર્યું. અંબાણી ફેમિલી તરફથી ઇન્વિટેશન આવ્યું હતું, તો આપણે ઇન્વિટેશન ને માન આપી અને આપણે ત્યાં ગયા હતા. તો બસ હવે વધારે વાતો નથી કરવી, કારણ કે આપણું યાર્ડ અહીંયા આવી ગયું છે. તો અહીંયાથી પેલા આપણે આ શાકભાજી ને બધું લઈ લઈએ અને પછી આપણે નિરાતે સરકડીએ પહોંચીને પાછી વાતો કરીશું. ચાલો અહીંયા આપણે અત્યારે કરી દીધી છે ઘરઘંટી ચાલુ અને દળાઈ છે આપણી બાજરી. કેમ કે આપણે બંધ થઈ ગઈ ઘરઘંટી ખોલીને ઓલું કરવા જતી હતી ને એમાં કે બાજરી દળી લે, તો પ્લાન છે કે બપોરે રીંગણનો ઓળો અને બાજરીના રોટલા. તો શાકભાજી આપણે મગાવી લીધું છે રીંગણ ને આદુ મરચાં ટામેટું ને બધી વસ્તુ, કેમ કે શાકભાજીમાં અહીંયા અત્યારે કંઈ છે નહીં. અને આજે છે સેટરડે અને બાકી બધા લોકો પેલું ત્યાં છે જુનાગઢ, એટલે આજે કઈ શાકભાજી પણ નથી આવવાનું અને કોઈ હાજર પણ નથી. તો બસ બધા જે પાઠવાળા પંડિતજી છે એ છે, વ્યાસજી છે અને 3 પંડિત, 2 પંડિત બીજા, એક ધર્મેન્દ્ર મહારાજ અને હર્ષુક બાપુ ને હું ને ધવલ. બસ અમારી અલગારી મોજ છે ઓળો રોટલોની. તો બસ બાજરો દળાઈ જાય પછી આપણે રોટલા બનાવવાના છે ને ઓળો બનાવવાનો છે. તો ધવલ આવશે ને પછી આપણે રીંગણા શેકાય ને પછી આપણો ઓળો થશે. શાકભાજી લેવાઈ ગયું છે, પણ હવે નવી વસ્તુ આવી છે પાછી મંગાવવામાં, તો હવે એ ગોતવા જવું પડશે આપણે, કારણ કે પ્લાન અત્યારે ફિક્સ થયો છે બીજો. તો હવે એ વસ્તુ આપણે કીધું ચલો ફટાફટથી ગોતીને પાછા પહોંચી જઈએ ઠેકાણે. હવે આપણે પાછા નીકળી ગયા છીએ સરકડીએ જવા માટે. અને હવે બસ કપડા ને બધું આપણી ગાડીમાં પડ્યું હતું, તો હવે ત્યાં જઈને અનગોર કરવાનું છે. પ્રજ્ઞાનો તો મેળ પડી ગયો હતો, કારણ કે એક બેગ આપણું ઓલરેડી સિયાબેનનું કપડાનું ત્યાં આવ્યું ને, તો એમની એક કપડાની જોડી હતી, એટલે મા દીકરીને તો વાંધો નથી આવ્યો, પણ મેન વાંધો આપને આવ્યો હતો. તો આપણે જે સવારના આમ નમ ગઈકાલના જે લગર વગર રખડતા હતા એમ જ રખડી. હવે ત્યાં જઈ મસ્ત મજાના ઠંડા ઠંડા ગરમ ગરમ પાણીથી નાહી અને ફ્રેશ થઈ જઈએ અને પછી આપણે તમને લોકોને દર્શન કરાવીશું. કારણ કે ગઈકાલે આપણે રાત્રે બહુ મોડા પહોંચ્યા હતા મંદિરે, ત્યાં તો ગઈકાલે તમને લોકોને દર્શન નહોતા કરાવી શક્યા અને પછી ઠાયકા પણ હતા, કારણ કે ત્યાં વિલા બહુ બધું મોટું છે. આમ તો જો કે ત્યાં ગોલ્ફ કાર હતી, એટલે ગોલ્ફ કારમાં જ ફરવાનું હતું, હાલવાનું તો ક્યાંય નહોતું. પણ છતાં આપણે ભવનાથમાં બધું હતા ને ખરીદી કરવાનું બધું ગયા હતા, એટલે એ થાકોડો ને બધું ભેગું થયું હતું. એટલે સાંજે સીધા સરકડીએ પહોંચીને સુઈ જ ગયા હતા ને સવારે વહેલા પાછા જાગી ગયા. તો હવે ફટાફટથી આપણી પ્રાયોરિટી એ છે કે અત્યારે વાગ્યા છે 9:30, તો 10:30 જેવું થઈને ત્યાં આપણે સરકડીયા પહોંચી જઈએ અને પછી આપણે આગળ બ્લોક કન્ટિન્યુ કરીએ નાહી ધોઈને ફ્રેશ થઈને. 10:30 નો સમય થયો છે ને આપણે બસ હવે પહોંચ્યા છીએ, તો આપણે હવે ફ્રેશ થઈ જઈએ. રસોડામાં રસોઈ પણ બનવા લાગી છે, તો હાલો ફટાફટથી નાહી ધોઈને તૈયાર થઈ જઈએ. કારણ કે સિયા દીકરો રહેતો નથી, સવારનો એમ કહેતો હતો પાપા 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 એમ કહી રાખતો હતો, અત્યારે આવ્યો તો એવી ખુશ થઈ વાત જવા દો. તો હવે અત્યારે એમના મમ્મી રસોઈ કરે છે ને આપણે જવું છે ફ્રેશ થવા માટે. એટલે અત્યારે આપણે પેલા ધર્મેન્દ્ર મામુ પાસે આપી છે, એમને કીધું તું હાચવ થોડીક વાર, ત્યાં સુધીમાં હું ફ્રેશ થઈને તૈયાર થઈને આવી જાઉં ને પછી હું લઈ લઉં, પછી તું તારું કામ કર. હાલો ત્યારે આપણે થઈ ગયા છીએ ફ્રેશ નાહી ધોઈને. હવે તમને લોકોને હનુમાનજી મહારાજના દર્શન ને બધું કરાવી દઉં, નવદુર્ગા માના, અને પછી આપણે જઈએ રસોડામાં. કે રસોડામાં કંઈ આપણે લાયક કામ છે કે શું? મનોકામના સિદ્ધ સરકડીયા હનુમાનજી મહારાજ કી જય. હવે વારો છે આપણે નવદુર્ગા માતાના દર્શન કરવાનો.
તો બોલો નવદુર્ગા માતની જય. આજે છે શનિવાર એટલે કે દાદાનો વાર, તો બસ ટબરક માણસો આવતા હોય. આજે ખાસ એટલું ના હોય, કારણ કે કોઈને ચાલુ હોય, કોઈને રજા હોય. બેકગ્રાઉન્ડમાં જોઈ શકતા હશો કે એક ગાડી આવે ને એક જાય, એક ગાડી આવે ને એક જાય છે, એવું થયા રાખે છે. પણ અહીંયા આપણા માટે હવે હર્ષુક બાપુએ બનાવી દીધી છે મસ્ત મજાની ચા, કારણ કે આપણે સવારના વહેલા નીકળી ગયા હતા. તો ચા પાણી પીવો હોય તો આવી જજો, બરોબર ને હર્ષુક બાપુ? બાકી સીતારામ. અહીંયા બને છે હવે ગરમા ગરમ બાજરાના રોટલા, અને આપણે લઈ આવ્યા હતા રીંગણા. તમારે અર્પિત મહારાજ રીંગણા શેકે છે, બરોબર શેકના? તો અહીંયા ન્યા નો હોય સિયા. મમ્મ તારે ખાવું છે? તારે ખાવું છે સિયા? મરચું કેવું હોય બાપા રે. તો આમ તો જો આટલી થપ્પી બનાવી તોય કે હજી પૂરા નહીં પડે. શું કરવાનું આનું? હે એવું જ તો 7 જણા છે, 7 ના 14 રોટલા ખાવા જોઈએ. 2 રોટલા તમને તે આવડા હતા જ નો પૂરા થયા. ઝીણા તો ઠીક, એ તો તે દિવસે અલગ હોય, ભૂખ લાગી હોય. આજે તો હે ને નથી, એવું નથી, કારણ કે કાલ સાંજ ની ખુશી હજી છે ને આમ હમાતી જ નથી. મને તો હવે ભૂખ લાગી છે. નાસ્તો કર્યો તો એ બધી વાત અલગ. અને હું અહીંયા જમાવટ આવી હતી કાધવલ, મેં તમને ઓલામાં કીધું આગળ ક્લિક કરીને એમાં. એ તો મેં જોરદાર. આ તો નસીબદાર હોય એને જોવા મળે. એ અમે અમારા આ દીકરીના હિસાબે નસીબદાર. क्या हाथी से ये तो है ही, वैसी बात नहीं है. शेर को देखते ही देखते हैं, शेर की कोई खुशी नहीं रहती. वहाँ पे गए थे, वहाँ पे बहुत आनंद आया. અને અહીંયા મળ્યા ને ત્યારે અહીંયા પેલા આપણે એક જાણીતા છે જે આવતા જતા હોય, એટલે આમ થોડાક જાણીતા થઈ ગયા છે. તેમણે સિયાબેનને કીધું કે તારે સિંહ જોવો છે કે લાયન જોવો છે કે લાયન કેમ બોલે, તો અવાજ કાઢ્યો, મજા આવી ગઈ એમને થોડીક વાર બધાને. અને બાકી શું અહીંયા ગાયનો તબેલો, શું એનું ગાર્ડન, શું એનું મંદિર, અને હું એના નાસ્તાની ડીશો ને કપરકાવી. એમાં પણ જોઈને આપણે ગીરતા લાગીએ ને એમની જ જેમ એક ટાઈગર દોરેલો ને મોર દોરેલો, વાઘ ને મોર, આખી થીમ જ એ રીતના હતી. થીમ જ બધી એ રીતના. અને પેલો રૂમ હતો એ તો કઈક અલગ જ, કે બહાર એટલું ઠંડુ, હદબાર ઠંડુ હતું. અને એ રૂમમાં જાવ ને એટલે ગરમ, એવું રૂમ ગરમ. અને અહીંયા હીટર કે કોઈ વસ્તુ ચાલુ નથી, છતાં એ રૂમ એટલો ગરમ હતો. તો મજા આવી અમને લોકોને. ત્યાંનું કઈ પણ અમે શેર ના કરી શકીએ, પણ ખાલી તમારા લોકો જાણે વર્ણન કરી શકે તમારા લોકો જોડે. બાકી અંદર મેં કીધું કે ગાડીઓ એટલી, બસ, એમ્બ્યુલન્સ, પોલીસની ગાડી, અને સુરક્ષા. બેનબા અમારે જાગી ગયા છે, અને અહીંયા કપિરાજ લાગે છે કે ગેંગ વોર કરવાની તૈયારીમાં હોય, કારણ કે હામાં ખારા થાય છે. હા ન્યા છે ને અને સિયાબેનના મમ્મા તો હા કરી ગયા. સિયાબેન જાગ્યા ને સિયાબેનના મમ્મા હા કરી ગયા. કેમ સિયા? હા કરી ગયા ને મમ્મા. તને મજા આવે કપિરાજ જોવાની? હે કપિરાજ જોવાની મજા આવે સિયાને? મજા આવે છે સિયા તને? પ્લાન તો કંઈક આપણો એવો હતો કે અત્યારે માણસો નથી ને તો આરામ કરી લેશું, પણ આરામ તો કરવાનો મોકો જ ન મળ્યો આપને. અને અહીંયા અમારે ટેબલ ઉપર દાન સ્વીકારવાવાળા માણસો નવા આવી ગયા છે. હે તમે દાન સ્વીકારશો કે ખાલી પ્રસાદી ખાવાનું જ કામ કરશો સિયાબેન? હે દાન પણ સ્વીકારશું, પ્રસાદી પણ આપીશું, પ્રસાદી ખાઈશું પણ ખરી, ને દાન પણ આપીશું. ઓકે, કઈ વાંધો નહીં. આપશું ને દાન લેશું પણ ખરી. તો વાયગા છે અત્યારે આપણી ઘડિયાળ બાંધી ગઈ છે, ઓલું થઈ ગઈ છે, અંદર ભેજ ધરી ગયો, એટલે 3:10 વાર છે. તો આપણે ચા પાણી મૂકવાનો સમય થઈ ગયો છે. મારી સોનાની ઘડિયાળ 3:05 વાર. ક્યાં તારી સોનાની ઘડિયાળમાં એવું છે? લે રોજ ગોલ્ડ. તમે કેમ વેલી? મારી કહાની છે ને એટલે. ઓકે તો સારું, હાલો તો હવે આપણે ચા ગરમ થઈ છે ને, ચા ગરમ થઈ જાય ને પછી આપણે પાછું આપણું નવું તપેલું ચડાવીએ, કારણ કે સિયાબેનના મમ્માએ ઈચ્છા વ્યક્ત કરી હોય અને આપણે પૂરી ના કરીએ તો શું જોઈએ? હે વાલી? અંબાણી સર ને આપી દીધી એવી. હા, અને ઓલું તને કહું, અને એવી જ કપ જોહે. હા, ઈ ગયા મારા બાપા લેવા હમણાં. વાઘ ને રકાબી વાળું. વાઘ ને રકાબી વાળું. આ જો, હા આપણું વાઘ ને મોર વાળું. આ જો, આ આપણી આ વાઘ ને મોર જો આપણું. ઈ વાઘ મોર અટણે ખાય છે ને થોડું કાઢે છે, બધું કરે છે, પણ વાઘ મોર ઓલું દેખી ગયું હતું. એટલે કોઈ દાન આપતું હોય તો એને મોટી પ્રસાદી આપવી હા જરૂરી હોય, એટલા માટે જનરલી બધા માટે રાખી જ, પણ બંદર મહારાજ આવે ને એટલે છુપાવવી પડે.
અને એક અમારું આ બંદરું 2 પગવાળું એનાથી નહીં છુપાવવું પડે એટલે ઊંધું રાખ્યું છે જ્યાં સુધી બોક્સનું ઓલું ઉચકું નથી ને ત્યાં સુધી સારું છે જ્યારે ખુલી જાય ને ત્યારે ખબર પડી જાય કે આમાં શું છે એમ. ચલો તો અહીંયા આપણો ચા બને છે અને અહીંયા આવી ગયા છે મા દીકરી ચા પીવા કે જામફળ ખાવા. જામફળ ખાવા એવો છે. ઓકે તો મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન આવે છે અને ગરમ ગરમ ચા બને છે. તો એક ગાલે બટકું હે એક ગાલે બટકું બોલો ને નહીં કે નહીં હાલો